ઓમ અક્ષરમઃ પુરુષોત્તમ દાસોસ્મિ. ઓમ અક્ષરમઃ પુરુષોત્તમ દાસોસ્મિ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. તો મહારાજ અંત્યના 8મા વચનામૃતનો પ્રશ્ન પૂછ્યો છે. પછી શ્રીજી મહારાજે મુનિમંડળને પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો ભક્ત હોય તેને એવો કયો ઉપાય છે જેને કરીને સદા સુખી રહેવાય? જગતની વાત જ નથી હો. ભગવાનનું ભજન કરે છે, ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનની સેવા કરે છે, છતાંય આપણે સદાય સુખી રહેતા નથી. કોક વખત આવે છું તો સદા સુખી રહેવાનો ઉપાય મહારાજે પૂછ્યું. પછી મારા જવાબ આપે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો એમ છે જે ભગવાનના ભક્તને એક તો દૃઢ વૈરાગ્ય હોય, બસ. વૈરાગ્ય એટલે જગતના વિષયમાં ક્યાં રાગ નહીં. અને બીજો અતિશય દૃઢ સ્વધર્મ હોય, અને જેને બે સાધને કરીને સર્વ ઇન્દ્રિયોને જીતીને પોતાનો વશ કર્યા હોય, બસ. ઇન્દ્રિયોને વશ કરવા માટે બે જ છે, નિયમ અને વૈરાગ્ય. વૈરાગ્યનો આપણે કરીએ. પછી બીજા ઉપાય બતાવે, જેને ભગવાનના ભક્તન વિશે અતિશય પ્રીતિ હોય, જેને ભગવાનના ભક્તન વિશે અતિશય મિત્રભાવ વર્તતો હોય, અને જે કોઈ દિવસ ભગવાન કે ભગવાનના ભક્ત થકી ઉદાસ થાય નહીં, અને જે ભગવાનના ભક્તને સંગે જ રાજી રહે, પણ કોઈ વિમુખ જીવની સોબત ગમે નહીં, એવા જે હરિભક્તના લક્ષણો હોય ત્યાં લોકનું વિશે તથા પરલોકનું વિશે સદાય સુખ્યો રહે છે. હવે એમાં પણ મહારાજ હવે વિશેષ ભાર મૂક્યો છે. અને વૈરાગ્ય અને સ્વધર્મ તેને કરીને જેને પોતાના ઇન્દ્રિયોને વશ ન કર્યા હોય, તો તે ભગવાન તથા ભગવાનના ભક્તને સંગે રહ્યો થકો પણ દુખ્યો રહે છે. ઇન્દ્રિયોને જો વિષયમાં દોડાદોડી કરતા, ભલે બાપાના સ્ટાફમાં રહેતા હોય, સ્વામી આપણે રોજ જમાડતા હોય, રોજ પીરસતા હોય, રોજ પ્રસાદ આપતા હોય, બાપા આપણને ખભે બેસીને ફેરવતા હોય, તો પણ સુખ નહીં આવે. શા માટે? જેને પોતાના ઇન્દ્રિયો ન જીતા હોય તેને કોઈ ઠેકાણે સુખ થાય નહીં. અને ભગવાનની ભક્તિ કરતો હોય, માળા કરે, પૂજા કરે, દંડવત કરે, પ્રદક્ષિણા કરે, તો પણ જયારે ઇન્દ્રિયો વિષયમાં તણાઈ જાય ત્યારે તે હરિભક્તના હૃદયમાં અતિ દુઃખ થાય છે. માટે સર્વ પોતાના ઇન્દ્રિયોને જીતીને વશ કરે તે સદા સુખ્યો રહે છે. અને જેને સર્વ ઇન્દ્રિયોને જીતીને વશ કર્યા હોય તે જ વૈરાગ્યવાન ધર્મવાળો જાણો. ટૂંકમાં વાત એટલી બની, આપણે લાભાલાભનો વિચાર આપણે કરીએ, ઇન્દ્રિયો અને વિષયમાંથી પાછી વાળવા. હજુ તો અંદર લઈ જવાની વાત જ પછી તો એની સાધના આખી જુદી છે. હજુ તો આપણે બ્રેક મારીએ છીએ, કારણ કે અહીંથી બ્રેક મારીએ અને પછી ભગવાનમાં દોડવાને છે. એટલે પહેલા તો વિષયમાંથી પાછી વાળીને પછી એકલી નહીં રહે, આમ અટક પટક નહીં રહે, તેને ક્યાંક બીજે જોડવી પડશે. તો શ્રીજી મહારાજ શું કહે છે કે જગત સંબંધી પંચ વિષયમાંથી વૃત્તિને પાછી વાળીને ભગવાન સંબંધી જે પંચ વિષય છે એમાં આપણે જોડવાનું. શ્રીજી મહારાજે પ્રથમના 32મા વચનામૃતમાં એક વાત કરી કે સંસારમાં જે જીવ છે એમ ભગવાનનો ભક્ત પણ છે, એને પણ પંચ વિષય વગર તો રહી શકતા જ નથી. પંચ વિષય તો આધાર છે, કારણ કે ખાધા પીધા વગર રહેવાય કેમ ને ભાઈ સાહેબ? તો ભગવાનનો ભક્ત હોય એને ખાવું તો પડે, એને તો પીવું પણ પડે. આ સંસાર વિશે જે વિષય જીવ હોય તે પંચ વિષય વિના રહી શકે નહીં, દેહના નિર્વાહ માટે પણ. જેમ એ વિમુખ જીવને પંચ વિષય છે તેમ હરિજનને પણ પંચ વિષય છે, ભગવાનનો ભક્ત પણ એમાં ભેદ છે. શું તે ભેદ કેમ છે? તો વિષય જીવ તો ભગવાનને વિના અન્ય જે ગ્રામ્ય વિષય તેને ભોગવે છે, અને ભગવાનના ભક્ત છે તેને તો ભગવાનની કથા સાંભળવી એ જ શ્રોત્રનો વિષય છે,
અને ભગવાન ચરણાવીનો સ્પર્શ કરવો અથવા સંતના ચરણની રજનો સ્પર્શ કરવો તે ત્વચાનો વિષય છે, અને ભગવાનના અથવા સંત તેના દર્શન કરવા તે નેત્રનો વિષય છે, અને ભગવાનનો પ્રસાદ લેવો તથા ભગવાનના ગુણ ગાવા તે જીભનો વિષય છે, અને ભગવાનને ચેડા એવા જે પુષ્પાદિક તેની સુગંધ લેવી તે ઘ્રાણનો વિષય છે. એવી રીતે વિમુખ અને હરિભક્તના વિષયમાં ભેદ છે, અને એવી રીતના વિષય વિના તો હરિભક્તે પણ રહેવાતું નથી. અને નારદ સંકાદિક જેવો અનાદિ મુક્ત છે તેને પણ એવા પંથ વિષયનો વિના રહેવાતું નથી, કારણ કે ખાવું પીવું તો પડે. યોગી બાપા, પ્રમુખ સ્વામી, મહંત મહારાજ અનાદિ અક્ષર બ્રહ્મ છે, તો પણ ખાવું પડે, પીવું પડે, નાહવું પડે, વસ્ત્ર પહેરવા પડે, તો એ તો જરૂરી છે. તે સમાધિમાં તે નીકળીને ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક વિષયને ભોગવે છે. તો આ મહારાજે પંચ વિષયની વાત કરી છે, પણ જે ભગવાનનો ભક્ત હોય એની વાત જુદી છે. મધ્યના 55માં વચનામૃતમાં પણ એ વાત કરી છે કે એકાંતિક ભક્ત છે ને એને તો ભગવાનનું મનન કરવું, ભગવાનનું ચિંતન કરવું એ મનનો વિષય છે, ચિત્તનો વિષય છે. ભગવાનના દર્શન કરવા, ભગવાન કથા વાર્તા સાંભળવી, ભગવાન કથા વાર્તા કરવી, એ આ મધ્યના 55માં વચનામૃતમાં પણ એકાંતિક ભક્તની વાત કરી છે. પછી મધ્યના 66માં વચનામૃત છે, એમાં અમારે જયારે ભગવાન સંતને પ્રાપ્તિ થઈ છે એની વાત કરે છે. મધ્યનું 66 જેને પ્રાપ્તિ થઈ હોય એ પ્રાપ્તિનું લક્ષણ બતાવ્યું હોય. જો આપણને ખરેખર મહારાજ મળ્યા હોય અને આપણે માનતા હોય કે મને ભગવાન મળ્યા છે, તો એનો પ્રશ્ન પૂછ્યો છે મહારાજ. શ્રીજી મહારાજે સુખમુનિ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે ભગવાનનો ભક્ત હોય ને તે ભગવાન તથા ભગવાનના સંત તેને સાક્ષાત્કાર પામ્યો, એટલે સાક્ષાત પ્રગટ મળ્યા આપણને, ભગવાન મળ્યા, સંત મળ્યા, મહારાજ મળ્યા આપણને મહંત સ્વામી મહારાજ રૂપે. તો એનું વર્તન સ્થિતિ પ્રાપ્તિ કેવી હોય, કેવી રીતે વર્તે, તો મહારાજ જવાબ આપે છે. જેને ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ છે, આપણને થઈ છે, હવે આપણું જીવન કેવું હોવું જોઈએ એની મહારાજ વાત કરે છે. તેને જીવતે તો ભગવાનની કથા કીર્તન કરતા થકા દિવસ ને રાત્રિ વીતે છે. લો, રાત દિવસ આપણે તો અઠવાડિયે 2 કલાક કથા કરીએ, રાત દિવસ તો ધંધો ક્યારે કરો, નોકરી ક્યારે કરવી, વેપાર ક્યારે કરો, આરામ ક્યારે કરો, ખાવું પીવું ક્યારે. પણ ટૂંકમાં તાત્પર્ય એવું છે, જેમ બ્રહ્માનંદ સ્વામી કહ્યું ને કે સંત સમાગમ કીજે હો નિષદિન. નિષ એટલે રાતે, દિન એટલે દિવસ, 24 કલાક સંતનો સમાગમ કરવાનો છે. એટલે એવું ઈશક રહે કે ક્યારે હું કથા સાંભળું, ક્યારે હું ભજન સાંભળું, ક્યારે બાપાના દર્શન કરી લઉં, ક્યારે ગુરુના દર્શન કરી લઉં. 2 ટાઈમ 3 ટાઈમ મળે, કંઈક સાંભળી લઈએ, કંઈક વાંચી લઈએ, કંઈક વિચારી લઈએ, એવું એને ભગવાન તરફ એનું ખેંચાણ રહ્યા કરે, એનો અર્થ એવો છે. તો જેને ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ છે તેને જીવતે તો ભગવાનના કથા કીર્તન કરતા થકા દિવસ ને રાત્રિ વીતે છે, અને 3 અવસ્થાથી પર જે પોતાના જીવાત્મા તેનું બ્રહ્મરૂપે સાક્ષાત દર્શન થાય છે, અને ભગવાન વિના અને પદાર્થ માત્ર વિશે વૈરાગ્ય થાય છે. આ બધી વાતો શ્રીજી મહારાજ આપણને કરી છે. તો પહેલી વાત એ આવે છે કે જગત સંબંધી આપણા પંચ વિષયમાંથી વૃત્તિ પાછી વળી અને ભગવાન સંબંધી છે ને એનું આપણને વ્યસન લાગવું જોઈએ, એ વગર રહેવાય નહીં. તો બીજો વ્યસન હોય, દારૂ પીતો હોય, એને દારૂ સાંજ થાય ને અમારા આ બાજુ દક્ષિણ ગુજરાતમાં એ 6 થી 7 દરમિયાન પ્રોગ્રામ હોય છે. 6:45 થયો એટલે બધી પોટલી લઈ લઈને પીવા જ નીકળી જાય, રહેવાય જ નહીં. ઘણાને બીડીની તલપ લાગે ને તો સભામાં બેઠો ઉઠીને બહાર જઈને પીને પાસે બેસી જાય, એવા રહેવાય નહીં. તો એવી વાત મહારાજ એક અંત્યના 33માં વચનામૃતમાં કરી છે કે જેને એમાં અફીણની વાત કરી છે કે અફીણનું જેનું વ્યસન હોય તો એ વગરે રહી શકતો નથી. એમ જે ભગવાનનો ભક્ત છે ને એને આ બધું કર્યા વગર રહેવાય નહીં. શું કે છે જોજો? ભગવાનના ભક્તની કથા કીર્તન નામ સ્મરણ ઇત્યાદિ 10 પ્રકારની ભક્તિ,
તો એમાં શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. તો આ પ્રકારની જે ભક્તિ છે તથા ભગવાનનું મહાત્મ્ય તથા સ્વધર્મ તથા વૈરાગ્ય તથા આત્મનિષ્ઠા તથા સંતોનો સમાગમ એનું બંધાણ હોય તે એવું હોય છે તે વિના કોઈ રીતે ચાલે જ નહીં. જેમ અફીણ આદિકનું બંધાણ એવું હોય તેને તે વિના ચાલે નહીં. ને તે અફીણ તો કડવું ઝેર છે તો પણ અફીણના બંધાણીને અફીણ વિના ચાલે નહીં. તથા દારૂનું બંધાણ હોય તો તે દારૂ પણ પીએ ત્યારે ગળું બળે એવો છે તો પણ તે વિના ચાલે નહીં. તે એને ઘણા રૂપિયા આપે તો પણ એ બંધાણથી તે વાલા ન થાય, તે ન લે. કેમ જે એ વ્યસન એના જીવ સંગાતે જડાઈ ગયું છે. તેમ જેને ભગવત ભક્તિ આદિ ક્રિયાનું બંધન થયું હોય તે ગમે તેવો કુસંગ થાય તો પણ તે વિના એને ચાલે જ નહીં. અને એ વિના બીજા કાર્યમાં એનું મન રાજી થાય નહીં. ને ભગવત ભક્તિ ક્રિયામાં એનો જીવ જડાઈ ગયો હોય ને એને અતિ ઈશક હોય. અતિ ઈશક બસ ક્યારે સાંભળવું, ક્યારે કથા કરવું, ક્યારે ભગવાનના દર્શન કરવું, ક્યારે વચરામૃત વાંચવું, ક્યારે સ્વામીની વાતો વાંચવું, ક્યારે જીવન ચરિત્ર વાંચવું, ક્યારે ચેષ્ટા બોલવું. આ ટૂંકમાં એનું ખેંચાણ ભલે વ્યવહારમાં હોય બધું જ કરી જવાબદારી પણ એનું ખેંચાણ ત્યાં ભગવાન તરફ હોય. તો ઇન્દ્રિયોને પાછી વાળવા માટે પહેલી વાત આપણે આ કરી કે મારી ઇન્દ્રિયોની વૃત્તિ શેમાં જશે તો મને વધારે નુકસાન છે, શેમાં જશે તો મને વધારે ફાયદો છે. આવો વિચાર કરીને જગતમાંથી ધીરે ધીરે એક દિવસનું કામ નથી આ, પણ જયારે જાય ત્યારે એને લાભાલાભનો વિચાર. ટૂંકી જિંદગી છે ભાઈ, કેટલું જોઈશું? ચાલ કેટલું જોઈશું? કેટલું જોવાનું બાકી રહી જશે? કેટલું જોવાનું? ક્રિકેટ જોઈશું, ફૂટબોલ બાકી રહી જશે. ફૂટબોલ જોતું બાસ્કેટબોલ રહી જશે. કેટલી સ્પોર્ટ, કેટલી ઓલિમ્પિક ગેમ્સ રમાય, કેટલી કોમ્પિટિશન થાય, કેટલી ટીવી ચેનલો, કેટલા પિક્ચરો ગાયેલો હિન્દીમાં, ગુજરાતીમાં, મરાઠીમાં, તેલુગુમાં, તામિલમાં, કન્નડમાં. કેટલા છાપાઓ છે દુનિયાના, બધા છાપા વાંચીશું. ગુજરાતનું વાંચીને ફ્રાન્સમાં થતું હશે, જર્મનીમાં શું થતું હશે, બધું જાણવું તો પડશે જ. બધું તો કેટલું જાણીશું? ટૂંકી જિંદગી છે. એના કરતા એટલો સમય, એટલી બુદ્ધિ, એટલું મન, એટલું ચિત્ત આપણે ભગવાનમાં જોઈએ તો મહારાજ કહે છે એમાં સૌથી વધારે લાભ છે. તો પહેલી વાત આ છે. બીજું, આપણે મનને પાછું વાળવા માટે સાંખ્યનો વિચાર. આખા વચનામૃતમાં 3 વિચાર મહારાજે આપ્યા છે. એક તો આ છે, નિયમ પણ છે, સાંખ્યનો વિચાર છે, આત્માનો વિચાર છે, પરમાત્માનો વિચાર છે. તો ટૂંકમાં સાંખ્ય અને યોગ. સાંખ્ય એટલે જગત ખોટું છે, યોગ એટલે આત્મા અને પરમાત્માનું સુખ સાચું છે. ઇન્દ્રિયોને જગતમાંથી પાછી વાળવા માટે 2 જરૂર છે. એક તો નિયમ શરૂઆતમાં, પછી સાંખ્ય સમજણ કેળવવી પડશે. અંતે તો સાંખ્યની સમજણ, આત્માની સમજણ અને પરમાત્માની સમજણ. તો સાંખ્ય આ ખોટું છે અને આ સાચું. તો મહારાજે સાંખ્ય અને યોગ 2ની વાત કરી છે. મધ્યનું 24મું વચનામૃત છે અને વરતાલના 20મા વચનામૃતમાં જનક રાજા જગતમાં રહેતા હતા છતાં એક નિર્વિકારપણાની સ્થિતિને પામ્યા. એનું કારણ શું છે? આ સાંખ્ય અને યોગ છે. તો બહુ અદભુત વાત કરી છે વરતાલના 20મા વચનામૃતમાં, જેમાં જનક રાજાની સમજણની વાત કરી છે. એમાં તો મારે શું કહે છે કે નિર્વિકલ્પ સમાધિમાંથી પણ જયારે બહાર આવશે ત્યારે આ કામાદિક ક્રોધો છે, સ્વભાવ દોષો છે, એ ઉતારા મારશે. એટલે નિર્વિકલ્પ સમાધિ થાય તો વાસના નહીં ટળે, પણ વાસના ટળવાનો ઉપાય જનક રાજાની સમજણ બતાવે છે. આપણે ગ્રહસ્થાશ્રમમાં છીએ બધા અને ત્યાગી હોય તો પણ સાંખ્ય યોગ તો સિદ્ધ કરવો જ પડશે. બાકી તો નિયમમાં રહે છે. કંઠી પહેરી એટલે કઈ પરોદ્ધાર ન થઈ જાય, ભગવા કપડા પહેરે એટલે કઈ યોગી બાપા મન સામે ન થઈ જાય. સાધના તો 2ને આવવાની, ખાલી થોડોક રસ્તો જુદો છે એટલું. તો મારે જનક રાજાને સમજણ કહે છે. જેમ જનક વિધેય હતા તે પ્રવૃત્તિ માર્ગમાં હતા, એટલે કે ગ્રહસ્થાશ્રમમાં હતા. 4-5 જગ્યાએ જનક રાજાની વાત કરી છે. પ્રથમના 2જા વચનામૃતમાં ઉત્તમ પ્રકારના પંચ વિશે ભોગવે અને છતાં જનકની જેમ નિર્વિકારી રહે. તો પ્રથમનું 2જું વચનામૃત છે, પ્રથમનું 38મું વચનામૃત છે, લોયાનું 10મું વચનામૃત છે અને આ વરતાલના 20મા વચનામૃતમાં
જનક રાજા ગ્રહસ્થ હતા, રાજા હતા, રાણીઓ હશે, દીકરા દીકરીઓ હશે, રાજ વૈભવ હશે, અને છતાં પણ અધ્યાત્મ એટલે કે ગુફામાં જવાનો માર્ગ નથી. અધ્યાત્મ સંસાર છોડીને હિમાલયન ટોચ ઉપર જવું એવો અર્થ જ નથી, પણ એક રીત તો શીખવી જ પડે. તો હવે જનક રાજાની સમજણની વાત કરે છે. જેમ જનક વિદેય હતા તે પ્રવૃત્તિ માર્ગમાં હતા તો પણ નિર્વિકાર હતા, અને જયારે જનકની સભામાં સુલભા નામે સંન્યાસીની આવી તે રાજા જનક રાજાએ સુલભા પ્રત્યે બોલ્યા છે, તું મારા ચિત્તને મોહ પમાડવાનું કહી રહ્યો છે, પણ મારા ગુરુ જે પંચશીખ ઋષિ તેને કૃપા થઈ કે હું સાંખ્ય ને યોગ, જો બે, હું સાંખ્ય યોગ એટલે સારામાં જોડું, સાંખ્ય એટલે ખોટામાંથી પાછા વળું. બહુ સહેલો અર્થ એવો છે. સાંખ્ય એટલે જે નાશવંત છે, દુઃખરૂપ છે, અસત્ય છે, મિથ્યા છે, એમાંથી પાછા વળવું એ સાંખ્ય. યોગ એટલે જોડાવું, જે સારું છે, ઉત્કૃષ્ટ છે, જે આપણા મોક્ષ માટે ઉપયોગી છે, એમાં જોડાવું. સાંખ્યમાંથી જે ભગતમાં કહેતા 2% તોડું છું, 2% જોડું છું, એટલે જગત તરફથી તોડાવું છું અને ભગવાન સંત તરફ જોડું છું. તો એ વાત છે. તો મારા ગુરુ થકી સાંખ્ય ને યોગ એ બે મતે અનુસર્યું છું, માટે મારા અડધા શરીરને ચંદન ચરશે અને અડધું શરીર તલવાર કરીને કાપે, બે મારે બરોબર છે. અને આ મારી મિથિલાપુરી બળી જાય તો પણ મારું કાંઈ બળતું નથી, કારણ કે મેં બાળી જ નાખ્યું છે બધું. એ હું પ્રવૃત્તિમાં રહ્યો થકો અસંગ નિર્વિકાર છું. એવી રીતે રાજા જનકે શુભા પ્રત્યે કહ્યું, અને સુખદેવજીના પણ રાજા જનક ગુરુ કહેવાયા. માટે એ પ્રશ્ન એ જ ઉત્તર છે જે ઇન્દ્રિયોની વૃત્તિ અનુલોમ પણ વર્તિતી હોય, એટલે પદ વિષયમાં તો જવાના છે, ખાવું પીવું તો પડે. અને પ્રવૃત્તિ માર્ગમાં રહ્યો હોય એટલે કે પોતે ગ્રહસ્થાશ્રમમાં હોય તો પણ જો રાજા જનકની પેઠે જેના હૃદયમાં સમજણની દ્રઢતા થઈ હોય તો કોઈ રીતે વિકારને પામે નહીં. બસ વિષય ભોગે છતાં વિકારને ન પામે. અને જેને જેવું જાણવું જોઈએ તેવું યથાર્થ જાણ્યું હોય, જે આ તે સાર છે ને આ તે અસાર છે. સાર અસાર, એક પ્લાસ્ટિકનું સફરજન અને હાથું સફરજન હોય, બે માંથી શું લઈએ? દેખાય સરખું જ. એક વખત હાથમાં જાય પછી આપણે કહ્યું આ તો પ્લાસ્ટિક છે, ન ખાઈએ. ગમે એટલે ભૂખ લાગી હોય ત્યારે થોડા બટકા ભરાય. ખોટું છે, ખોટું જ છે. પછી એક ભગવાનની મૂર્તિ વિના જેટલા માયિક આકાર છે તે સર્વેને અતિશય દુઃખદાયક છે અને નાશવંત છે. આ સાંખ્ય વિચાર. ભગવાન સિવાય બીજું જે કાંઈ છે દુઃખદાયક છે, નાશવંત છે, એમ જાણીને અને પોતાને દેહ ઇન્દ્રિયોને અંતકરણ જે થકી નોખો આત્મારૂપ જાણે, અને પછી એનું એવું કોઈ પદાર્થ નથી જે મોહ પમાડોના અર્થે સમર્થ થાય, તો સાંખ્ય વિચાર. મહારાજે મધ્યના 24મા વચનામૃતમાં પણ સાંખ્ય અને યોગથી વિક્ષેપ ટળે. મુક્તાનંદે પૂછ્યું કે મહારાજ આ વિક્ષેપ આવે છે, વિક્ષેપ ટાળવાનો ઉપાય શું છે? તેમાં મહારાજ બે ઉપાય બતાવ્યા છે, સાંખ્ય અને યોગ. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાન વિશે અચળ નિષ્ઠાવાળા જે ભક્ત હોય તેને કોઈ જાતનો વિક્ષેપ આડો આવે કે ન આવે? આપણે બધા નિષ્ઠાળુ છે બાપાને મહારાજને બધાને. પછી એમાં મહારાજ કહે છે કે એમાં એક તો યોગ નિષ્ઠા છે ને બીજી સાંખ્ય નિષ્ઠા છે. યોગ એટલે ભગવાનમાં જોડાવાનું, અને સાંખ્ય એટલે જગતને ખોટું કરવા. તેમાં યોગ નિષ્ઠા વાળો જે ભગવાનનો ભક્ત તે ભગવાનના સ્વરૂપમાં પોતાને અખંડવૃત્તિ રાખે, ભગવાનમાં જોડાય. અને સાંખ્ય નિષ્ઠા વાળો જે ભગવાનનો ભક્ત તે તો મનુષ્યના સુખ તથા સિદ્ધ, ચારણ, વિદ્યાધર, ગંધર્વ, દેવતા એ સર્વના જે સુખ તેને સમજી રાખે, તથા 14 લોકની માયલી કોરે જે સુખ છે તે સર્વનું પરિમાણ કરી રાખે, જે આ સુખ તે આટલું જ છે. અને તે સુખની કેળે જે દુઃખ રહ્યું છે તેનું પણ પરિમાણ કરી રાખે. પછી દુઃખે સહિત એવા જે સુખ એ થકી વૈરાગ્યને પામીને પરમેશ્વર વિશે દ્રઢ પ્રીતિ રાખે. તલવાર ઉપર મધ છે, પણ આમ કરવા જાય ને તો શું થાય? જીભ કપાય. મધનો સ્વાદ આવે છે પણ એમાં જીભ કપાય. લાડુ છે પણ કોઈ ખબર પડે, ધારો કે કોઈને દૂધમાં અતિશય આસક્તિ હોય, અતિશય, એમાં ઠાકોરજીનું દૂધ હોય પાછું,
અને પિસ્તા ને બદામ ને કાજુ બધું નાખેલું હોય, બહુ મસ્ત તૈયાર દૂધ હોય, ઠંડુ કરેલું હોય, પણ તમે એ રૂમમાં દાખલ થાવ અને પેલો વાટકામાં દૂધ પડેલું મને પણ દૂધ બહુ ભાવતું હોય, ખબર ઠાકોર દૂધમાં બધું હોય, ઠંડુ હોય, મસ્ત હોય, પણ તમે રૂમમાં દાખલ થાવ એક ખુલ્લો વાટકો જમ્યો પડ્યો ને ત્યાં સાપ આમ ગોળ ચક્કર મારીને વાટકાને પ્રદક્ષિણા કરીને પછી આમ પલંગ નીચે જતો રહે, એવું આપણે જોયું, પછી દૂધ આપણે પીએ ખરા? હવે એ સાપે મોઢું અંદર નાખ્યું છે તો આપણે ખબર જ નથી, ખાલી જે દૂધનો વાટકો હતો એને પ્રદક્ષિણા ફરીને સાપ જતો રહે એટલું આપણે જોયું. એ દૂધમાં સાપે મોઢું નાખ્યું છે તો આપણે જોયું જ નથી, છતાં આપણે દૂધ પીએ ખરા? ચાલો 2 દિવસના ભીખા હો, 3 દિવસના ભીખા હો, ખાધું ન હોય, પીધું ન હોય અને પાછું દૂધ ભાવતું હોય પાછું, તો એ દૂધ આપણે પીએ ખરા? દૂધમાં પાછું પ્રોટીન છે, વિટામિન છે, કાર્બોહાઈડ્રેટ છે, ગ્લુકોઝ છે, શરીરને સંપૂર્ણ ખોરાક, ગાયનું ગીર ગાયનું દૂધ છે, પાછું એમાં બદામ કાજુ પિસ્તા નાખેલા છે, પાછું ઠાકોરજીનું ધરાવેલું છે, પાછું ઠંડુ પણ છે, આપણે દૂધ પીએ ખરા? કેમ ન પીએ? કારણ કે કદાચ સાપે અંદર મોઢું નાખ્યું હોય અને ઝેર ભર્યું હોય તો બસ શંકા જ છે, છતાં પણ આપણે દૂધ ન પીએ. ઉપરથી $50,000 આપે ને, $50,000 તો આ દૂધ પી લે, આપણે નહીં પીએ. કેમ કે એક વખત સમજાઈ ગયું છે કે આમાં કંઈક ઝેર પડ્યું છે, આ દુઃખદાયક છે, મારી જિંદગી પૂરી કરી નાખશે, બસ એવી જ વાત જો આમાં આપણે સમજાય ને, સાંખ્ય વિચાર કે ગુણાતીતાનંદ સ્વામીની બહુ બધી વાતોમાં આવે છે. પેલા પ્રકારની બીજી જ વાતમાં આવે છે કે સાંખ્ય વિચાર કરતા શીખવું, જેમ સાયકલ શીખી એમને નહીં આવડે, કઢી એમને ન આવડે, ઉંમર વધે એમ કઢી ન આવડે, ઉંમર વધે એમ બાજરાનો રોટલો ન આવડે, ઉંમર વધે એમ આપણને ભરેલા રીંગણાનું શાક ન આવડે, ઉંમર વધે એમ સાયકલ ન આવડે, ઉંમર વધે એમ કમ્પ્યુટર ના આવડે, શીખો ત્યારે જ આવડે. ઉંમર વધે એમ કાકા બારખડી ન આવડે, ઘણા 80 વર્ષે કલકતા ન આવડે, ઉંમર વધે એમ તરતા ન આવડે. તમે કોઈ પણ તરવાનું શીખવું જ પડે, તરવાનું હોય, સાયકલ હોય, કમ્પ્યુટર હોય, બાઇક હોય, ગાડી હોય, કઢી હોય, ભરેલા રીંગણાનું શાક હોય, પીઝા હોય, જે કંઈ બનાવવું હોય એ શીખ્યા વગર આવડે જ નહીં. તો ભારત કહે છે કે સાંખ્ય વિચાર કરતા શીખવો, કારણ કે સાંખ્ય વગર સ્વભાવ નહીં રહે, સાંખ્ય વગર આ વૃત્તિ પાછી નહીં વળે. ગુણાતીતાનંદ સ્વામી બીજી વાતમાં કે સાંખ્ય વગર કસર રહી જશે, સાંખ્ય વગર શાંતિ નહીં થાય. બીજી એક વાતમાં કહ્યું છે ગુણાતીતાનંદ સ્વામી કે નિત્ય નિયમ રાખીને સાંખ્ય વિચાર કરો. સ્વામી વાતમાં આવે છે, વાત નંબર ખબર નથી, પણ સ્વામી વાતમાં આવે છે કે નિત્ય નિયમ રાખીને સાંખ્ય વિચાર કરવો. જેમ નિયમ રાખીને પૂજા કરીએ, નિયમ રાખીને ચેષ્ટા બોલીએ, નિયમ રાખીને આપણે પ્રદક્ષિણા કરીએ, નિયમ રાખીને આપણે મંદિરે જઈએ, નિયમ રાખીને આપણે ઘર સભા કરીએ, નિયમ રાખીને આપણે રવિ સભા કરીએ, નિયમ રાખીને આપણે વચન સ્થાને વાતો વાંચીએ, બસ એવી જ રીતે નિત્ય નિયમ રાખીને સાંખ્ય વિચાર કરવો. આ બધું આપણે જ કરવાનું છે ભાઈ, કારણ કે મહારાજ જેવી સ્થિતિ પ્રાપ્ત કરવાની. એટલે સાંખ્ય વિચારમાં શું કરવાનું છે આપણે, એ બધું આ બધું વચનબદ્ધ આધારિત આપણે સમજવાના છે. સાંખ્ય વિચારમાં કરવાનું શું? તો 3 વસ્તુ વિચારવાની છે સાંખ્યમાં. એક તો, અને આ બધી વાત છે ને વચનમાં રહસ્ય ભાગ 5મો ભાગ છે, વચન રહસ્ય ભાગ 5માં બહુ ડિટેલમાં નિરૂપણ કરેલું છે સાંખ્ય વિચારનું. તમે જોજો વચનમાં રહસ્ય ભાગ 2માં પંચ વિષય સ્વભાવ ટાળવાના એક ઉપાયમાં સાંખ્ય વિચાર છે. બહુ ડિટેલમાં આમાં વચરામાં વાર્તાના બધા સંદર્ભો સાથે ખૂબ સારું નિરૂપણ કરેલું છે. જેની પાસે વચરામાં રહસ્ય ભાગ 2 હોય એ ક્યારેક અનુકૂળતા હોય તો વાંચજો, વિચારજો. પણ આપણે થોડું જોઈ લઈએ તો સાંખ્યના વિચારમાં 3 વિચારો વચરામૃતમાં મહારાજે બતાવ્યા. પેલું કે જગત દેહ અને જગત નાશવંત છે, એક તો નાશવંતપણાનો વિચાર. બીજું, જેમાં આપણી ઇન્દ્રિયો જાય છે એ પંચ વિષય જે છે એનું સુખ એક તો નકલી છે
કદાચ અસલી મનાય તો તુચ્છ છે, સારું મનાય તો ક્ષણિક છે, અને અંતે દુઃખનું કારણ. ચર વસ્તુ. પંચ વિષયનું સુખ નકલી છે. દાખલા તરીકે પ્લાસ્ટિકનું કેળું દેખાય છે, પણ કેળું ખાવામાં સુખ ન આવે. પ્લાસ્ટિકનું સફરજન ખાય તો સુખ ન આવે. એક તો નકલી છે, કદાચ અસલી લાગે ચાલ તો એ સુખ તુચ્છ છે. તુચ્છ છે. કદાચ વધુ લાગે પણ એ સુખ ક્ષણિક છે. તમે કેરી ગમે એટલી ખાવ એટલી જ વાર આનંદ આવે. પીક્યું જો એટલી જ વાર આનંદ આવે. આઈસ્ક્રીમ ખાવ એટલી જ વાર આનંદ આવે. કોઈ પણ જગતનો પંચ વિશે ભોગવો એટલી જ વાર આનંદ આવે, પછી નહીં. પછી પૂરું થઈ ગયું. તમે આઈસ્ક્રીમ કે પીઝા ખાવ, આ ગળા હેઠું ઉતર્યા પછી કોઈ આનંદ નથી. કોઈ આનંદ નથી. ખાવ એટલી જ વાર આનંદ. અને આઈસ્ક્રીમમાં જીભ રે એટલી જ વાર આનંદ. ગળા નીચે ઉતર્યા પછી તમે આઈસ્ક્રીમ ખાધો, પીઝા ખાધો, રોટલા ખાધો, ભજીયા ખાધો કે સમોસા ખાધા, આ સમોસાનો આનંદ અહીં સુધી જ છે. ગળા હેઠું ઉતરો પછી કાર્યક્રમ પૂરો. તો ક્ષણિક છે અને અંતે પાછું દુઃખનું કારણ છે. તો આ સાંખ્યના વિચારમાં આવે કે પેલું નાશવંતપણાનું, બીજું પંચ વિષયનું સુખ તો નકલી છે, તુચ્છ છે, ક્ષણિક છે, અંતે દુઃખનું કારણ. અને ત્રીજું બાબત છે કે એની ક્યારે તૃપ્તિ થઈ નથી, થવાની નથી. અત્યાર સુધી અમે કેટલા પિક્ચર જોયા, કેટલું ક્રિકેટ જોયું, કેટલા પિક્ચરના ગાયના સાહેબ, કેટલું આઈસ્ક્રીમ ખાધું, કેટલા પીઝા ખાધા, કેટલા ભજીયા ખાધા. થઈ ગયું ને, હવે બસ આમ ઓળકાર આવી ગયો તૃપ્તિનો. તો આ સાંખ્યના વિચારમાં આ ત્રણ વિચાર કરીને જ્યારે જ્યારે ઇન્દ્રિયો આપણી પંચ વિષય તરફ દોડે, એટલે નિયમ બહાર ખાસ તો, અને નિયમમાં હોય તો પણ આઈસ્ક્રીમ નિયમમાં છે, 100% શુદ્ધ શાકાહારી છે, કશું નોનવેજ અંદર નાખ્યું નથી, પણ છતાંય જરૂર છે, બરાબર છે, પણ એમાં રાત દાવડેનું ભજન થયા કરે, એનો વિચાર રહ્યા કરે, એ તોડવા માટે આ સાંખનો વિચાર. ખાવું તો પડે, લાડવા ખાવું, ભોજન મોહનથાળ ખાવું, બાસુંદી ખાવું, પૂરણપોળી ખાવું, પીઝા ખાવાની કોઈ ના નથી, પણ એનું જે ચિંતન થયા કરે છે ને, એ ભગવાનના વિષયમાંથી આપણું મન એટલું પાછું પડે, એટલે ભગવાનનું એટલું અનુસંધાન રહેતું નથી. તો પેલી વાત આવે છે સાંખ્ય વિચારથી. એટલી જે નિયમ બહાર છે ને એમાં તો આપણે સાંખ્ય વિચાર તો કરવો જ પડશે. એટલે સ્વધર્મ અને વૈરાગ્ય એ બે થી ખાલી નિયમ ને વૈરાગ્ય પણ રાખવો પડશે. વૈરાગ્ય રાખવા માટે આ ખોટું છે, નાશવંત છે, દુઃખરૂપ છે, ક્ષણિક છે, એ વિચાર કરવો પડે. તો પેલી વસ્તુ છે, ત્રણ વિચાર કરવાના છે આપણે. એક તો નાશવંતપણાનો વિચાર, બીજું છે પંચ વિષયનું સુખ નકલી છે, તુચ્છ છે, ક્ષણિક છે, અને અંતે દુઃખનું કારણ છે, અને ચોથું પંચ વિષયમાં ક્યારે તૃપ્તિ થઈ નથી ને હજુ ક્યારે થવાની નથી. આ ત્રણ વિચાર આપણે કરવાના છે. ઇન્દ્રિયોને હજુ તો વૃત્તિ પાછી જ વાળીએ છો, અંદર લઈ જવાની સાધના તો પાછી બીજી આવશે, એ આપણે પછી કરીશું. તો પેલી વાત છે નાશવંત. શ્રીજી મહારાજે મધ્યનું 24મું વચનામૃત છે, પ્રથમનું 12મું વચનામૃત છે, લોયાનું 9મું વચનામૃત છે, એમાં 4 પ્રકારના પ્રલયની વાત કરી છે. એમાં ક્ષણિક નિત્ય પ્રલય, રોજ લાખો માણસો જાય, નિત્ય પ્રલય. નિમિત્ત પ્રલય એટલે બ્રહ્માંડ એક દિવસ થાય 12 કલાકનો, ત્યારે 10 લોક નાશ પામે. પ્રાકૃત પ્રલય આખું બ્રહ્માંડ નાશ પામી જાય. આત્યંતિક પ્રલય અનંત કોટી બ્રહ્માંડ નાશ પામી જાય. તો 4 પ્રકારના પ્રલયમાં એક વખતનું બધું જે કાંઈ ઉત્પન્ન થયું નાશ પામવાનું છે. દેહ પણ નાશ પામવાનો છે. તો મારે આ ઘડી અને આ ક્ષણે મરી જવું છે. 2 વચનમાં તો વાત કરી છે. એક તો મધ્ય પંચાવન, મહારાજ કે અમને અખંડ અંત અવસ્થા જેવું રહે. ભગવાન આપણે SMS મોકલે, અત્યારે આપણી કથા પૂરી થાય, 1 કલાક પછી તમારો પૃથ્વી પરનો કાર્યક્રમ પૂરો થઈ જવાનો છે. આવું ભગવાન શ્રીજી મહારાજ કે મહંત સમાજ SMS મોકલે, 1 કલાકનો ટાઈમ છે આપણો, કથા પૂરી થઈ ગયા પછી 1 કલાક તમારો કાર્યક્રમ પૃથ્વી પરનો પૂરો થઈ જવાનો છે. 1 કલાકમાં આપણે શું કરી લે? દારૂ પી લે, માંસ ખાઈ લે, પીઝા ખાઈ લે, હોટલમાં જઈએ, એકાદું પિક્ચર જઈએ, શું કરી લે? 1 કલાકમાં આપણે શું કરી લે કહો? અને આપણે સત્સંગમાં આવ્યા છે એટલે તો આપણે આ બધું મૂકો લો, ભગવાનનું ભજન કરી લઈએ, માળા કરી લઈએ, ભગવાનમાં વૃત્તિ જોડી દઈએ, ભગવાનનું ચિંતન કરી લઈએ. આ 2 કલાકની વાત છે. મહારાજ કે આ ઘડીને આ ક્ષણે મરી જવું. આ વિચાર, નાશવંતપણાનો વિચાર,
મહારાજ કહે છે મધ્ય 55 અમને તો અખંડ અંત અવસ્થા જેવું રહે છે. આપણે જનક રાજાની પેલી વાત કરી હતી ને કે બ્રાહ્મણે પૂછ્યું તમને વેદ એ કેમ કહેવાય, પછી આને ફાંસીને માથે ચડાવ્યું કે ભાઈ સાહેબ હવે ક્યારે નહીં બોલ, નહીં પૂછીએ, છોડો કે તેનો કટો લઈને ફરો આખા ગામમાં, બે ઘડી તલવાર લઈને તમારા વાહે ફરશે, એક પણ તેલનું ટીપું હેઠું પડ્યું તો તમને માથું ધડથી જુદું. અને આખું શહેર ફરીને આવ્યા, પૂછ્યું શું જોયું, હું જોયું, તો તલવાર જ દેખાતી તમને. ત્યારે જનક રાજા કહ્યું કે મને અખંડ આ મોતની તલવાર દેખાય. એટલે જગતમાં રહેવા છતાં જગતમાં કેમ મન જોડાતું નહીં. તો આ સાંખ્ય વિચાર નાશવંત છે. મહારાજ લોહીના 10મા વચનામૃતમાં આ સાંખ્યની સમજણમાં આ વાત કરી છે. એમાં 3 વિચાર સાંખ્ય, યોગ અને વેદાંત, 3ની વાત એમાં કરી છે. એવી રીતે મધ્યના 10મા વચનામૃતમાં પણ આ વાત કરી છે. ટૂંકમાં આ થોડુંક વિચાર મરવાનું છે એક વખત, તો મરતા પહેલા કંઈક કરી જવાનું છે. બસ આ લોકોનું ગમે એટલું કમાઈશું, આપણે અબજો રૂપિયા કમાઈશું, કેટલું કમાય ચાલો તમે જેટલા મને કથા સાંભળે છે અત્યારે એમાંથી બિલ ગેટ જેટલું કમાઈ શકે એવા કેટલા, અને કમાયા પછી પણ શું, ચાલો બિલ ગેટ કેટલું લઈ જશે ભેગું, ધીરુભાઈ અંબાણી કેટલું લઈ ગયા, કેટલા નેતાઓ અબજો રૂપિયાના કૌભાંડો કર્યા, કેટલું લઈ ગયા. આમાં અમારા ભારતમાં પેલા એક્ટરનું મૃત્યુ થયું ધર્મેન્દ્રનું, કેટલા કરોડની પ્રોપર્ટી હતી, 300 કરોડની તો 100 વીઘા જમીન હતી, 300 કરોડ, 470 કરોડની બીજી પ્રોપર્ટી હતી, 98 લાખની 2 ગાડીઓ હતી. શું લઈ ગયા, લઈ શું ગયા, આપણા દાદાએ શું લઈ ગયા, ઢેપો નથી લઈ ગયા ખેતરમાંથી, ચમચીને નથી ગયા. તો ગુણાતીતાની વાતમાં લખ્યું છે કે 100 રૂપિયાનું શું ફળશે, 1000 રૂપિયાનું શું ફળશે, લાખ રૂપિયાનું શું ફળશે, કરોડ રૂપિયાનું શું ફળશે. ફળનો વિચાર કરો, પરિણામનો વિચાર કરી તેમાંથી થોડીક વૃત્તિ પાછી વળે અને મોક્ષમાં કામમાં આપણો સમય થોડોક જાય. બાકી તો મૂકીને જવા કોઈ નથી લઈને ગયું, મરવાનું નિશ્ચિત છે. પણ પ્રશ્ન શું થાય છે કે તારા મનમાં જાણે જે મરવું નથી રે, તારા મનમાં જાણે જે મરવું નથી રે, એવો નિશ્ચય કર્યો નિરાધાર તેમાં ભૂલી ગયો ભગવાનને રે. એ ધન દોલત નારીને ઘણા દીકરા રે, ધન દોલત નારીને ઘણા દીકરા રે, એ ખેતી વાડે ઘોડે ને દરબાર તેમાં ભૂલી ગયો ભગવાનને રે. એમાં એટલા હલવાઈ ગયા ને કે દેવાનંદ સ્વામી લખ્યું કે તારે માથે નગાર વાગે મોત ના રે, એ તારે માથે નગાર વાગે મોત ના રે, એ નથી એક ઘડીનો નિરાધાર તોય જાણ્યા નહીં જગદીશને. હલવા ગમે તારે અમારે પ્લેન કરે થયું કેટલા 241 જતા રહ્યા, નીચે જમવા બેઠા એ જતા રહ્યા. રોજના 2 લાખ માણસો તો 2 લાખ માણસો પૃથ્વી પર જાય છે રોજ. કેટલા જાય, કોઈ પ્લેન એક્સિડન્ટમાં, કોઈ કેન્સરમાં, કોઈ ટીબીમાં, કોઈ અકસ્માતમાં. ભારતમાં કેટલા અકસ્માતમાં, બધે અકસ્માત તો બધે થતો હશે. થતું રહ્યું. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથે જે, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાવો સાથે. આ કોમ્પિટિશન આપણે દોડાવે છે. એને 2 100 કરે, આપણે 4 કરીએ, 2 પેટ્રોલ કરે, આપણે 5 કરીએ, કરોડપતિ થઈએ. પણ ભગવાન ભજવાના રહી ન જાય, ઘર સભા નો રહી જાય, રવિ સભા નો રહી જાય, વતન સાથે વાતો વાંચવાની ન રહી જાય, કુટુંબ સાથે બેસવાનું ન રહી જાય, બાળકો સાથે બેસવાનું ન રહી જાય, બાળકોને હિન્દુ રાખવાના, BFS રાખવાનું એ રહી ન જાય, બધું જતું રહેશે. ફેમિલી, બિઝનેસ અને સત્સંગ 3 બેલેન્સ કરતા શીખવું પડશે.
ખાલી પેલા જગતમાં આપણે ચોટા રહીએ ને, કઈ નહીં, બેસો, બે બાળકો સાથે, ફેમિલી સાથે બેસવાનું છે, સત્સંગની વાતો કરવાની. બાકી કેટલું આપણે ભૂલી જઈએ છીએ. આપણે કોઈ કેટલા રાજાઓને રાખ થઈ ગઈ, કેટલા અકબરો ઔરંગઝેબની કબરો થઈ ગઈ, કેટલું ભારતને લૂંટ્યું છે લોકો. શું લઈને ગયા હતા? તૈમુરલંગ શું લઈને ગયો? અલાઉદ્દીન શું લઈને ગયો? મોહમ્મદ ઘોરી શું લઈને ગયો? મોહમ્મદ ગઝની શું લઈને ગયો? ઔરંગઝેબ શું લઈ ગયો? અકબર શું લઈ ગયા? ભારતના રાજા મહારાજા, મૈસૂરના મહારાજા શું લઈ ગયો? ગાયકવાડ સરકાર શું લઈ ગયા? ગોંડલના મહારાજા શું લઈ ગયા? એટલે સમ્રાટ સિકંદર બોલ્યા છે, 16 વર્ષની ઉંમરે ગાદી ઉપર આવેલા, 16 વર્ષની ઉંમરે, અને 32 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા. કરોડોની કતલેઆમ કરી, અડધું યુરોપ જીતી લીધું. ભારતમાં એના ગુરુએ કીધેલું તો ભારત જાય છે કે સાધુને મળજે. એ ગુરુનું મળેલા, નામ દંડ મુનિ હતું, પણ એના ગ્રંથમાં એને દંડામિશ લખ્યું છે કઈ. અને કે ભિખારી તો તું છે, લૂંટારો તો તું છે, હું સમ્રાટ તો હું છું, તારા દેશમાં રોટલા ઓછા મળતા, આ દેશને લૂંટવા માટે આવ્યા. જબરજસ્ત ઝાટકો આપ્યો હતો ભારતના એક સાધુએ. પણ પછી જયારે 32 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા ત્યારે એને 4 ફરમાનો લખાયા. 4 ફરમાનો એની ભાષામાં લખેલા છે, એના ગ્રંથમાં છે જ, પણ એ ગુજરાતી કવિ એનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. આ ફરમાનો યાદ રાખવા જેવા. આ નાશવંતપણાનો વિચાર હોય ને તો આપણને થોડું ભગવાન પાછળ વધુ સમય કાઢવાનો, ભગવાનની સેવા કરવાનો, એકાદી કલાક વધારે પૂજા, માળા, ભક્તિ, ભજન, જીવન ચરિત્ર વાંચવાનો ટાઈમ મળ્યો હશે. બાકી આજે આને 5 મોડેલ કરી હું 10 કરું, અને 11 કરે તો હું 12 કરું, અને 80 લાખની ગાડી લે તો હું 1.25 કરોડ નહીં લાવું. આને લગ્નમાં $5 લાખ ખર્ચા તો હું $10 લાખ ખર્ચું. શું થશે ચાલ? અમે સુરતમાં હમણાં એક ભાઈ લગ્ન કર્યા દીકરીને, 5 કરોડ ખર્ચા. 5 કરોડ, એકને એક દીકરી હતી, 5 કરોડ દીકરીના લગ્નમાં ખર્ચા કર્યા. દીકરી એના સાસરે ઘરે 1 મહિનો રોકાણ, 1 જ મહિનો. શું હાથમાં આવ્યું 5 કરોડ? એ 5 કરોડ કમાવા કેટલો સમય વાપર્યો? અને એટલો ભાગવત વાંચવાનો ન કાઢ્યો, રામાયણ વાંચવાનો ન કાઢ્યો, ગીતા વાંચવાનો ન કાઢ્યો. જે ભગવાન માનતા છે, મને ખબર નથી કોને માનતા. અમે લીંબડી ભાઈને લગ્ન છે, હેલિકોપ્ટર ભાડે લાવેલા. ગુજરાતમાં કાઠિયાવાડનું હેલિકોપ્ટર ભાડે લાવવું એટલે 2.5 કરોડ ખર્ચા દીકરાના લગ્ન. દીકરાના ઘરે 3 મહિના રોકાણ, 3 જ મહિના. એટલે આ બધા ફેલ ફતરૂમાં આપણો સમય છે. કારણ શું છે? એક વખત મારે મૂકીને જવાનું છે, અમારે મરવાનું છે, અને મરતા પહેલા મારે મોક્ષ સાધી લેવાનો છે. જનક રાજાને અખંડ મોતની તલવાર દેખાતી હતી. પરીક્ષિતને ખબર પડી કે 7મા દિવસે મારું મૃત્યુ છે, 7મા દિવસે, અને એને મોક્ષની સાધના કરી લીધી. સુખદેવજીને શોધે મૃત્યુ એ દેખાય ને આપણી સામે. જગત નાશવંત છે, આ દેહ નાશવંત છે, મૂકીને જવાનું છે, છોડીને જવાનું છે, તો ક્લેશ કંકાસ બધા મટી જશે. ખોટા ધંધા બધા, તમે ગમે એટલું ચોરી કરીને, લૂંટફાટ કરીને, અનીતિ કરીને, દૂધમાં પાણી નાખીને, ખોટું ઘી બનાવીને, ખોટું તેલ બનાવીને, ખોટું ઓપરેશન કરીને તમે કરોડો કમાવો, પણ એક વખત છોડીને જવાનું છે, પાપના પોટલા ભેગા આવવાના. તો મરતી વખતે સમ્રાટ સિકંદર કહે છે કે મારા મરણ વખત બધી મિલકત અહીં બદરાવજો. કેતા જજો બધા. એટીએમ કાર્ડ ખાસ મૂક્યામાં ભારતમાં હોય, તમે ત્યાં પેલું ક્રેડિટ કાર્ડ હોય, લાંબુ ડિસ્ટન્સ છે ને, વચ્ચે કે બાલાજીને વેફર ખાવી હોય, જ્યુસ બીસ પીવું હોય તો મારા મરણ વખત બધી મિલકત અહીં બદરાવજો, ને મારે નામે સાથે કબ્રસ્તાનમાં પણ લાવજો. જે ભાવ બળદે મેળવ્યો પણ ભોગવે ના શકો, અબજો ની દોલત ખર્ચતા પણ સિકંદર ના બચો. પૈસાથી બચી શકાતું હોત ને તો કોરોનામાં બધા ગરીબો જ મરી જાત, કરોડપતિ અબજોપતિ બધા બચી જાય. અમેરિકા, લંડન, ઇટાલી, જર્મની, ફ્રાન્સ, ભારતમાં કરોડપતિ બધા બચી જાય. પૈસાથી નથી બચાતું ભાઈ. ધીરુભાઈ અંબાણી મૃત્યુ પામ્યા ત્યારે કોઈ ડોક્ટરને કીધું હોય હું તને 11,000 કરોડ આપું, મને અઠવાડિયું વધુ જીવાડ દેતા. હમણાં ધર્મેન્દ્ર ગયા, ભારતના એક્ટર, એની પાસે તો 1000 કરોડ કરતા વધારે પ્રોપર્ટી વધારે હતી. કોઈ કીધું ચાલો હું 300 કરોડનું મારું 100 વીઘા ખેતર તને આપી દઉં, 300 કરોડનું, મને અઠવાડિયું વધારે જીવાડ દો.
કોઈ તાકાત છે? તો સિકંદર અબજોની મિલકત ખર્ચતા સિકંદર ના બચ્યો. આ પેલું ફરમાન છે કે મૂકીને જવાનું છે, મારી સાથે કશું આવવાનું નથી. એક બીજી વાત કરે કે મારું મરણ થતા બધા હથિયાર લશ્કર લાવજો, પાછળ રહે મૃત્યુદેહ ને આગળ સર્વને દોડાવજો. એટલું સૈનિક હોય. ઇન્દિરા ગાંધી સિક્યુરિટી વાળે ઉડાડી દીધા. રાજીવ ગાંધીની કેટલી સિક્યુરિટી હતી તો એના કટકા થઈ ગયા ભાઈ. કોઈ સિક્યુરિટી, કોઈ લશ્કર આપણી જિંદગી બચાવવાનું નથી. આખા જગતને જીતનારું સૈન્ય બધું રડતું રહ્યો, વિકરાળ દળબો પાડનું નય કાળને ઠેલી શક્યું. દુનિયાના મોટા મોટા સરમુખ ત્યારે હતા. ક્યાં ગયા સર? ઇટાલીનો સરમુખ અત્યારે ક્યાં ગયો? સદામ હુસેન ક્યાં ગયા ભાઈ? હિટલર ક્યાં ગયા? ઈદી અમીન ક્યાં ગયા? કેટલા મોટા હતા બધા. આર્મીના હાથમાં હતું, આર્મીની આજુબાજુ હતા, છતાંય કોઈ મૃત્યુને કોઈ રોકી શકતું નથી. એક ત્રીજી વાત કરે છે કે મારા બધા વૈદ્યો હકીમોને અહીં બોલાવજો. બધા ડોક્ટરોનો વૈદ્યો બધા, બધી પ્રકારના ડોક્ટરો, હોમિયોપેથિક, એલોપેથી, આયુર્વેદિક, બધા મારા બધા વૈદ્યો હકીમોને અહીં બોલાવજો ને મારો જનાજો એ જ વૈદ્યોને ખભે ઉભરાવજો. ડોક્ટર પોતાની જિંદગી નથી બચાવતા ભાઈ સાહેબ. ડોક્ટર આપણી જિંદગી બચાવતા, એના પપ્પાનો 2 વર્ષ જીવતા રાખે, મમ્મીનો 300 વર્ષ જીવતા રાખે, એનો એકનો એક દીકરોનો 150 વર્ષ જીવતો રાખે. દવા કરવાને ના નથી પાડતા. તો કોઈ ફાંકામાં રહેતા હોય ડોક્ટર કે મેં આની જિંદગી બચાવી, મેં તારી જિંદગી બચાવી, એટલે તું તારી જિંદગી નથી બચાવતો, મારી જિંદગી હું બચાવવાનો છે? તો દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે? દોરી તૂટી આયુષની તો સાંધનારું કોણ છે? જે ક્ષણે આપણું મૃત્યુ છે એ ક્ષણમાંથી કોઈ દુનિયાના હજારો ડોક્ટરો ભેગા થાય, હજારો વૈજ્ઞાનિકો ભેગું થાય, છતાં આપણે એક ક્ષણ આયુષ્યને વધારી શકીએ એમ નથી. અને છેલ્લી ચોથું ફરમાન લખાવે છે કે ખુલ્લી હથેળી રાખીને જીવો જગતમાં આવતા. શું લઈને આવ્યા હતા? ચાલો, મોટર લઈને આવ્યા હતા, ગાડી લઈને આવ્યા હતા, મોબાઈલ લઈને આવ્યા હતા, દારૂની બોટલ લઈને આવ્યા હતા, તમાકુનું પડીકે લઈને આવ્યા હતા, ગુટકો લઈને આવ્યા હતા, AK-47 લઈને આવ્યા હતા, ચપ્પો લઈને આવેલા. શું લઈને આવેલા? 2 વીઘા જમીન લઈને આવેલા. તો ખુલ્લી હથેળી રાખીને જીવો જગતમાં આવતા ને ખાલી હાથે સૌ જનો આ જગતથી ચાલ્યા જતા. ખાલી હાથે. કેટલાને આપણે હળગાઈ આવ્યા? બોલો, અત્યાર સુધીમાં કેટલાને આપણે સળગાઈ આવ્યા? આપણી નજર સમક્ષ આપણા દાદા હોય, દાદી હોય, પપ્પા હોય, બીજા કોઈને આપણે મરણમાં ગયા, કેટલાને પણ બાપા કહેતા પ્રમુખ સાહેબ મારા સળગાવીને આવ્યા, પણ ઘેર આવીને કડક ચા આપીએ તો ભૂલી જાય કે મારે પણ મરવાનું. મને કોક હળગાવા આવશે. અને ઘેર આવીને 2 ભાઈ પ્રોપર્ટી માટે ઝઘડે પાછે. જે એના પિતાશ્રીને સળગાવીને આવ્યા છે, કશું ભેગું લઈને નથી ગયા, છતાં એ 2 ભાઈ એ બાપને પ્રોપર્ટી માટે ઝઘડશે. તો ખુલ્લી હથેળી રાખીને જેવો જગતમાં આવતા ને ખાલી હાથે સૌ જનો આ જગતથી ચાલ્યા જતા. યવન ફના જીવન ફના જરને જવાહર પણ છે બના, પણ પરિણામ મળશે પરલોકમાં પાપના કે પુણ્યના. યવન જતું રહ્યું, ધોળાવાળ ક્યારે કઈ તારીખે આવ્યા, અને કાળા વાળ કરશો ને તો વાહ ધોળા તો હાયલા. એટલું યાદ રાખો, કાળા વાળ કર્યા એટલે યમના દૂતો તારીખ ભૂલી જવાના નથી ભાઈ. આપણે માટે તો યમના દૂતો આવવાના નથી, પણ એ તારીખ ભૂલી નહીં જાય. ધોળા વાળ કાળા કરો, મને કોઈ વાંધો નથી, મને કોઈ એલર્જી નથી, પણ ધોળા વાળ કાળા કરીએ એટલે આપણી મોતની તારીખ બદલાઈ જેવું નથી. યુવાન લાગીએ, યુવાન થઈ ન જઈએ, યુવાન દેખાઈએ, યુવાન થઈ ન જઈએ. તો યવન ફના જીવન ફના જરને જવાહર પણ છે બના. ગમે એટલી જળ ઝવેરાતની મિલકત, મૂડી, સોનું, ચાંદી, હીરા, માણેક બધું હોય ને, બધું ફના છે. તો યવન ફના જીવન ફના જરને જવાહર પણ છે બના, પણ પરિણામ મળશે પરલોકમાં પાપના કે પુણ્યના. જે કઈ પાપ કર્યું હશે, પુણ્ય કર્યું હશે, ભક્તિ કરી હશે, તો અક્ષરધામ જશે,
અને જો ભક્તિ નહીં કરે તો મહારાજે પ્રથમના 12મા વચનામૃતમાં વાત કરી છે કે જગતના જીવો માયામાં લીન થઈ જશે. લખ 84માં પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ શંકરાચાર્ય વાત કરે છે. એટલે ટૂંકમાં આ જગત નાશવંત છે. આ દેહ છોડીને જવાનું છે અને ક્યારે જવાનું નક્કી નથી. મરવું નિશ્ચિત છે, ક્યારે મરવાનું નક્કી નથી. એટલે મરતા પેલા કામ કરી દઈએ. એટલા માટે તો ગુણાતીને તમે કેટલો ભાર મૂક્યો છે, કરોડ કામ બગડે ને મોક્ષ ઉધારી લેવો. એટલે પેલી વાત જગતમાં વૃત્તિ પાછી વાળવા માટે થોડુંક આ મરવાનું, એક વખત જવાનું, સંબંધો સુધરી જશે. બોલો, પતિ પતિને ગમે એટલા ઝઘડા હોય, પત્ની મરે તો પતિ રડે કે નહીં? બોલો, પતિ મરે તો પત્ની રડે કે નહીં? બાપ દીકરીને ગમે એટલા ઝઘડા હોય, દીકરો મરે તો બાપ રડે, બાપ મરે તો દીકરો રડે. બે ભાઈને ગમે એટલા ઝઘડા હોય, મોટો ભાઈ મરે તો નાનો ભાઈ રડે, નાનો ભાઈ મરે તો મોટો ભાઈ રડે. સાસુને ગમે એટલા ઝઘડા હોય, સાસુ મરે તો વહુ રડે ને વહુ મરે તો સાસુ રડે. ભલે થૂક ચોપડીને રડે પણ રડે તો ખરી. તો મર્યા પછી રડીએ તો જીવતા આંકડા ના રહીએ. એક કલાક પણ અત્યારે સંબંધો બગાડવા જેવા નથી. તમે ઘેરે ઝઘડીને મંદિરે આવ્યા હો અને અચાનક ઘેરથી ફોન આવે કે ભાઈ એટલે કઈ ધામમાં જતા રહે, આખી જિંદગી પસ્તાવો રહે કે નહીં? આખી જિંદગી પસ્તાવ, ખાલી થોડા કાટું બગાડે, થોડા કાટું બગાડે. આ મૃત્યુ છે ને આપણા સંબંધો સુધારી દેશે. કોઈની આ જગતમાં કોઈની યાર બગાડવા જેવું નથી. પ્રોપર્ટી માટે નહીં, પૈસા માટે નહીં, મકાનની ભાગીદારી માટે નહીં, કશું જ નહીં. ખોટું કરવા જેવું નથી, ખોટું લીધા જેવું નથી. જેટલું નીતિ પ્રામાણિકતાથી અડધો બાજા રોટલો મળે તો ખાઈને હોઈ જવાનું અને કરોડપતિ થાવ તો વાંધો નથી. પણ વસ્તુસ્થિતિ આ છે કે એક વખત છોડીને જવાનું છે. આ નાશવંતપણાનો વિચાર આવે છે, સાંખ્યનો પેલો વિચાર. બીજો વિચાર આવે છે કે પંચ વિષયનું સુખ નકલી છે. મેં કીધું પ્લાસ્ટિકનું કેળું આપણને આવતું હોય, ચાલો આવે તો તુચ્છ હશે. કેટલું સુખ, કેટલું, અને ક્ષણિક. ખાય એટલી જ આનંદ, ભોગવી એટલી જ આનંદ. અંતે પાછું મહાદુઃખનું કારણ. કારણ કે જન્મ મરણ લેવર આવે. એક તો ઝઘડા, એક તો ક્લેશ, એક તો કંકાસ. એ ખાલી કઢી માટે વાઈફને મારી નાખી પોતે જેલમાં ગયો. એક રીંગણા માટે લવ્યા દરજીને લીધે પેલી પત્ની આત્મહત્યા કરી. ખાલી હિન્દુઓના ઘરમાં પતિ પત્ની સાસુ વચ્ચેના ઝઘડા થાય છે, એક કારણ રસોઈ છે. છૂટાછેડા થાય, ઝઘડા થાય, છેવટે આત્મહત્યા થાય, એનું એક કારણ ખાલી રસોઈ. થોડાક સુખ પાછળ આટલું સમજે, આટલી જીબડી છે ભાઈ. કદાચ મીઠું ઓછું પડ્યું, વધુ પડ્યું, મૂકો ને લપેલા. ભજીયા બનાવ્યું ના બનાવ્યું, કામે છૂટાછેડાના લપ સુધી પહોંચીએ છીએ આપણે. પણ જીવતા આવડતું નથી આપણે. આટલા વર્ષમાં પ્રમુખ સમાજ ક્યારે ઓર્ડર કર્યો નથી કે આજે ગરમ ગરમ ભજીયા બનાવ, ગરમ ગરમ સમોસા બનાવ. કદાચ ઓર્ડર કરે પણ નો બનાવતો ગુસ્સો નહીં કરી, ક્લેશ ન કરે, ગાળાગાળી ગણ ના થાય. બહાર બધું આવું બહુ થાય છે. આપણે તો સત્સંગમાં ઘણું લિમિટમાં છે, પણ છતાંય થોડા થોડા પ્રશ્નો આપણે યાદ કરે છે. એટલા માટે મહારાજ આ વાત કરી છે કે જગતના સુખનું પરિમાણ કરી નાખો. ગુણાતીતાન સ્વામી વાતમાં લખ્યું છે કે માયામય સુખ છે તે દુઃખ વિનાનું હોય નહીં. એક વાતમાં એવું લખ્યું છે કે મોટા કોઈ કલમ લખી વિષયમાં સુખ છે, કોઈ મોટા કલમ લખી જ નથી. આપણને આવે છે પણ મોટા પુરુષની દ્રષ્ટિએ સુખ નથી આપણને. વળી સ્વામી એક વાતમાં લખ્યું છે સુખ હોય તો મોટા પુરુષ ભગવાન શા માટે ના પાડે? હા, દેખાય છે આપણને. ગુણેશ સ્વામી બહુ આ વાત આવે છે કે આ 100 કરોડમાં ઢૂસા છે. તો પ્રકૃતિ પુરુષ રાખના પડીકા છે. રાખનું પડીક હોય તો આઈસ્ક્રીમ એક રાખનું પડીક હોય છે, મર્સિડીઝ રાખનું પડીક હોય છે, પ્રાઇવેટ જેટ પ્લેન રાખનું પડીક હોય છે, બહુ મોટો બંગલો, આખું પ્રકૃતિ પુરુષ તો બધું રાખનું પડીક હોય છે, બધું જ. રાખના પડીકા માટે આપણે લઠ્ઠા લઈએ તો સ્વામીની વાતોમાં, વચરામૃતમાં બહુ બધી જગ્યાએ આવે છે. જે જગતના સુખ આપણને કદાચ લાગતું હોય પણ અંતે એ દુઃખદાયક છે. અંતે એ જન્મ મરણ લેવડાવે. અંતે આપણે ખૂન ખરાબ, પૈસાને લીધે કેટલા ખૂન છે. સત્તાનું સુખ કેટલું, સત્તા માટે કેટલા યુદ્ધો ચાલે. કરોડો કરોડો કરોડોની હત્યાઓ થાય. તમે ચાઇનામાં તમે જુઓ, રશિયામાં જુઓ, ભારતમાં જુઓ. ખાલી જમીન માટે પાંડવો કૌરવનું યુદ્ધ થયું.
ક્યાં જોયું? દુર્યોધન ભૂખે મરતો હતો. અડધું રાજ્ય હતું પણ લોભ, મારે બધું જ જોઈએ છે ને એમાં તો 48 લાખની હત્યા થઈ. એટલે વસ્તુ આ છે. એટલા માટે મહારાજ કહ્યું પંથ વિશેનું જે સુખ છે તો ક્ષણિક છે. વર્તનનું 9મું વચનામૃત છે, મધ્યનું 1લું વચનામૃત છે, અંતે નાશવંત છે, ક્ષણિક છે અને અંતે દુઃખ ભોગવ્યા વગર રહેવાનું નથી. એટલે આ રીતે જો થોડોક વિચાર થાય તો એમાંથી થોડું વૃત્તિ આપણી પાછી વળે. તરત નહીં વળે પણ ધીરે 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 કરતા શબ્દો નાખ્યા રાખે ને મનને. અને એમાં વિશેષ કરીને આજ્ઞાની બહારનું છે ને તો બધું દુઃખદાયક છે. આજ્ઞાની અંદરમાં જે કાંઈ આપણને ત્યાગી ગ્રહસ્થને જે આજ્ઞાની અંદર આપણે ખાઈએ પીએ રહીએ મોજ મજા કરીએ બંગલામાં રહીએ, બંગલો છોડીને ઝૂંપડામાં નથી, ઝૂંપડા વળી દુઃખદાયક. આસક્ત ઘણી વખત તમારા સંતો કે દૂધ ન પીએ પણ છાશ માટે ઝઘડા કરે, મિષ્ટાન ન ખાય પણ મુખવાસ માટે દોડાદોડી કરે. આ મનનો સ્વભાવ જ્યાં ચોટે ને એને દુઃખદાયક માનવાનું છે. ઘણી વખત મિષ્ટાન ન ખાતો હોય પણ રોટલા માટે એટલા ક્લેશ કરે. ઘનશ્યામ બાબા કહેતા દૂધ નિયમ રહે લે પણ છાશ માટે પાછા કંકાસ કરે રાખે. એટલે આ બધા જ પંચ વિષયમાંથી જો આપણું દુઃખદાયક છે એવું જો મનાય તો વૃત્તિ પાછી વળે. મહારાજે લોહીના 10મા વચનામૃતમાં પ્રશ્ન એવો પૂછ્યો છે, બ્રહ્મંશે પૂછ્યો છે કે આ જગત આ વિષયો દેખાય છે છતાં એમાં મન ન જોડાય, મન વિકારને ન પામે એવો કોઈ ઉપાય છે? તો મહારાજ એમાં 3 વાત સમજાવી છે. એમાં પહેલી વાત આ છે, એટલે વિષયો દેખાય છે છતાં મનમાં વિકાર થાય. એમાં મહારાજ કહે છે જે પદાર્થને અત્યંત દુઃખદાયી જાણીને મનન થયું હોય, મનન કર્યું હોય તો પછી તે મનને કરીને તે પદાર્થ વિશે અત્યંત દોષ જણાય છે. મેં હમણાં વાત કરી દૂધ દૂધ હોય ઠાકોરજીનું પણ સાપ ખાલી આટલા જ મારેલા હોય, આપણને ખબર છે કે કદાચ મોઢું નાખ્યું હશે તો મરી જઈશ. ઘણી બધું આમ બહુ ભયંકર ઝેરની બોટલ હોય, ભયંકર આમ એક ટીપું કરે તો 5000 માણસો મરી જાય. દૂધપાકમાં નાખ્યું હોય, એક ટીપુડી નાખી હોય તો એ 5000 માણસો મરી જાય. એવી એક ભયંકર ઝેર બોટલ હોય અને 100 વખત ધોઈ નાખી હોય, 100 વખત જુદા જુદા પાવડરથી, સોલ્યુશનથી, સોડાથી 100 વખત ગરમ પાણી ઠંડા પાણી ધોઈ નાખ્યું. હવે એમાં તો કઈ ખાલી બોર્ડ મારેલું છે ઝેર, એમાં આપણને કોઈ દૂધ આપે તો આપણે પીએ? આ બધું કદાચ ધોયા વગરની બોટલ હોય તો આપણે શંકા જાય ને, દુઃખદાયક છે. એટલે તો જે પદાર્થને અત્યંત દુઃખદાયી જાણીને મનન થયું હોય પછી તે મનને કરીને તે પદાર્થ વિશે અત્યંત દોષ જણાય છે. તે દોષનો મનમાં વિચાર થઈને જીવમાં તે દોષ પ્રવેશ કરે છે અને જીવથી પર જે સાક્ષી તેને પણ દોષનું પ્રમાણ કર્યું છે તેને કરીને એ દોષને અતિ દ્રઢતા થઈ છે. માટે પદાર્થ વિશે જ્યારે ઇન્દ્રિયની વૃત્તિ જાય છે ત્યારે તે વૃત્તિ ભેળે મન તથા જીવ બે આવે છે. પણ જીવમાં જે અતિશય દોષની દ્રઢતા છે તે દોષની શેડ મન ઇન્દ્રિયોને વિશે સોંસરી નીતરે છે. માટે તે પદાર્થ યથાર્થ દેખાય ને જાણ્યામાં આવે પણ તેને વિશે અત્યંત અભાવ આવી જાય છે. મારે પ્રેક્ટિકલ દર્શન મેં જે આપ્યું તે જ મારે દર્શન આપે છે. જેમ દૂધ સાકરનું પાત્ર ભર્યું હોય ને તેમાં સર્પ લાળ નાખી હોય, આમાં તો નાખેલું પેલું તો આપણે ખાલી જોયેલું હતું તોય, ને તેને નાખતા દીઠી હોય પાછું, સાપે મોઢું અંદર નાખ્યું છે આપણે જોયું છે, પછી તે દૂધ જેવું પૂર્વે દેખાતું હતું તેવું ને તેવું દેખાય. દૂધ ઠંડુ છે, બધું છે અંદર મસાલા વસાલા બધું જ, પણ તેને અતિશય અભાવ હૈયામાં વર્તે છે. કેમ? જે એને એમ જાણ્યું છે જે એને પીએ તો તત્કાળ પ્રાણ જાય, તેમ જેને એમ સમજાયું છે જે આ રૂપવાન સ્ત્રી છે તે કલ્યાણ માર્ગમાં વિરોધી છે, ના લોક પરલોક વિશે પરમ દુઃખદાયી છે. તે પ્રાપ્તિ તો મને સર્વે પશુ આદિક ધર્મ વિશે અનંતવાર થઈ છે અને હજી જો પરમેશ્વર વિશે નહીં ભાજવું તો અનંત શિવની પ્રાપ્તિ થશે. માટે એ વાત દુર્લભ નથી અને ભગવાનનો સંત તેનો સંત તે તો મહા દુર્લભ છે.
અને દુર્લભ વસ્તુની પ્રાપ્તિનો વિશે એ જ પરમ વિઘ્નરૂપ છે. ટૂંકમાં આ જો કોઈ પણ વસ્તુ, આ તો કઈ સ્ત્રીને માટે પુરુષ વિઘ્નકારક છે, પુરુષને માટે સ્ત્રી વિઘ્નકારક છે, એમાં કઈ એકનો જ વાંક નથી. પણ મૂળ વાત, એવો કોઈ પણ પદાર્થ એ જેમાં આપણને ભક્તિમાં, સાધનામાં, સેવામાં કે મન જોડવામાં જે નડતું હોય તો એમાં આપણે દોષ દ્રષ્ટિ આવે. આવી જ વાત મહારાજે વર્તાલના 17માં પણ કરી છે. વર્તાલનું 17મું વચરામૃત છે, એમાં મહારાજે એ વાત કરે છે કે માઇક જે પંચ વિષય એને ભોગવે કરીને જીવને નરક કુંડની પ્રાપ્તિ થાય છે અને મહા દુઃખ ભોગવવા પડે. એને પણ જાણે અને એમ જાણે ત્યારે એને પંચ વિષયનો અતિશય અભાવ આવે જાય, એમાં વેર બુદ્ધિ થઈ જાય. એટલે પછી જેમાં વેર બુદ્ધિ થઈ એમાં પછી આપણે પ્રીતિ થાય જ નહીં. ભલે અઠવાડિયે ભૂખ્યા હોય પણ એ ઝેરવાળું દૂધ આપણે ન જ પીએ. એમ એક વસ્તુ આ છે જે જગત દુઃખરૂપ છે, પંચ વિશે દુઃખરૂપ છે, અંતે અનંત જન્મ લેવડાવશે. અને ત્રીજી બાબત એ છે કે પંચ વિશેના ભોગની તૃપ્તિ ક્યારે થઈ નથી, થવાની નથી. મહાદેવ મધ્યના 47માં વચરામાં વાત કરી છે કે પાતાળ સુધી પૃથ્વી ફાટી છે, પાતાળ સુધી. એમાં કઈ 2 ઘડા પાણી નાખવાથી એ પૂરાય એવું નથી. અને પંચ વિષય છે તે તો પૂર્વે દેવ મનુષ્ય આદિકને વિશે અનંત દેહ કરીને આપણે જીવો ભોગવ્યા છે, તો પણ હજી પણ લગન એ વિષયની તૃપ્તિ થઈ નથી. કેટલા જન્મોમાં કેટલું ખાધું પીધું, કેટલા રાજ કર્યા, રાજા મહારાજાઓ બધું. અકબરે થઈ ગયા, બિરબલે થઈ ગયા, ને સિકંદરે થઈ ગયા, નેપોલિયન આપણે જતા ના પાડો નહોતા. આપણે સમ્રાટ સિકંદરે આપણે જતા. ગુણાતીતાન સ્વયં કહ્યું એક વખત જીવ ઇન્દ્ર થઈ ગયો છે, લો શું બાકી રહ્યું? કે બધું થઈ ગયું છે, તો પણ હજી લગન એ વિષયની તૃપ્તિ થઈ નથી. તો હવે ભગવાનના ભક્ત થઈને વર્ષ કે 2 વર્ષ કે 5 વર્ષ વિષય ભોગવીને પૂર્ણ થવાશે નહીં. જેમ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય તેને પાણી કરીને ભરવા માંડીએ તે ક્યારેય ભરાય નહીં. તેમ ઇન્દ્રિયો છે તેને ક્યારેય વિષય થકી તૃપ્તિ થઈ નથી ને થશે પણ નહીં. માટે હવે તો વિષયની આસક્તિનો ત્યાગ કરીને જેમ સાધુ કે એમ જ મારે કરવું છે. એટલે આવી જ વાત મહારાજે અંત્યના 14મા વચનમાં પણ કરી છે કે અનંત કાળથી આપણે બધા પંચ વિષયો ભોગવેલા તો ક્યારે તૃપ્તિ થઈ નથી અને ક્યારેય થવાની નથી. તો આ જન્મે થોડો પાછા વળવું છે. બસ હવે ભગવાનના સુખમાં આપણે જવું છે. તો એવી એક વાત આપણા જીવનમાં આવે તો અમે એ વાતમાં લખ્યું છે ને કે આ બધો વિચાર થોડો કરવો પડે કે આનાથી શું લાભ, શું નુકસાન, શું ફાયદો, એમ કરીને પાછી વૃત્તિ વાળવાની. તો આપણે પહેલી વાત એ કરી કે લાભાલાભનો વિચાર. બીજી સાંખ્યના વિચારમાં 3 બાબત આવી. એક તો જગત નાશવંત છે, પંચ વિષય દુઃખરૂપ છે, અંતે દુઃખનું કારણ છે અને ક્યારે તૃપ્તિ થઈ નથી. અને ત્રીજી બાબત છે ઇન્દ્રિયોને પાછી વાળવા માટેનું. એમાં એવા ઇન્દ્રિયો અંતકરણને ઠપકો આપવાનો, ઠપકો આપવાનો, થોડું કહેવાનું. સારંગપુરના બીજા વચરામૃતમાં અને વિસ્તૃત વાત કરી છે. આંખને કહેવાનું તો છાનું મને રહે ને કેટલું જોયું છે, હું તને લાભ થયો. આંખને કહેવાનું, કાનને કહેવાનું, નેત્રને કહેવાનું. એ સારંગપુરનું બીજું વચરામૃત છે, તમે વાંચજો, આપણે ડિટેલમાં જતા નથી. પંચાનન 3જા વચન પણ મારે ઠપકો આપવાનું કીધું છે કે હું ચાળા કરે છે, તું મારા તારે કાંઈ લેવા દેવા નથી. જો પંચાનન 3જા વચરામૃતમાં શ્રીજી મહારાજ એ ઇન્દ્રિયો અંતઃકરણ ચાળા કરતી હોય ને ટેટે કરતી હોય ને તો એને ઠપકો આપવાની મહારાજે વાત કરી. અને ઇન્દ્રિયો અંતઃકરણ કઈક ચાળા કરે તો એમ કેવું જોઈએ કેમ તારે તે ભગવાનનું રૂપ જવું છે કે બીજાનું પણ જવું છે? ને કેવળ ભગવાનનો શબ્દ સાંભળવો છે તથા ગંધ લેવો છે કે બીજાનો પણ શબ્દ સાંભળવો છે ને ગંધ લેવો છે? અને જો ભગવાન વિના બીજા વિષયમાં તું જઈશ તો તારે મારે શું છે ભાઈ? તું કોણ ને હું કોણ? તારે મારે લેવું દેવું નથી. તમે કરશો તો તમે ભોગવશો. એમ ઇન્દ્રિયો અંતઃકરણને ઠપકો આપીને સારંગપુરનું બીજું વાંચજો, અત્યારે વાંચતો નથી. પંચાળના 3જા વચનમાં પણ આ જ વાત કરી છે
અને ઇન્દ્રિયોની જે ચંચળતા કેવી રીતે ટાળવી એનું લોહીનું 8મું વચનમાં છે. આંખની ચંચળતા કેવી રીતે ટાળવી, કાનની, આંખની, નાકની, જીભની, વાણીની એ ચંચળતામાં થોડો ઠપકો આપવાની થોડી ઓછી પાછળ વાળી વાત 3 વચનમાં વાંચજો. સારંગપુરનું 2જું વચનમાં જ છે. એમાં શ્રોત્ર અને આંખને ઠપકો આપવાની વાત છે, સમજાવવાની વાત છે. પંચાણન 3જામાં ઇન્દ્રિયો અંતઃકરણની વાત છે. લોહીના 8મામાં બધી ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોની ચંચળતા કેવી રીતે શાંત કરવી એની પણ વાત મહારાજે એમાં સમજાવી છે. અને લોહીના 8માં પણ એ વાત સમજાવી છે. છેવટે મહારાજ કહે છે નો માને તો દંડ દેવો, એવું લોહીના પહેલામાં વાત કરી છે કે દંડ એટલે શું, તો તપ કરવું, થોડુંક દંડવત કરાવવા, માળા કરાવી, થોડુંક પ્રાયશ્ચિત કરવું, થોડું ઉપવાસ કરવાનો, કે તું ટેટે કરીશ તો આવું કરાવીશ એમ. તો આ રીતે ઇન્દ્રિયોની વૃત્તિને જગતમાંથી પાછી વાળવા માટે આપણે મુખ્ય 3 વાત જોઈએ. ફરી વખત યાદ કરી લઈએ. એક તો લાભાલાભનો વિચાર. જગતમાં ઇન્દ્રિયોની વૃત્તિ જોડશું તો શું લાભ થશે, એમાં તો નુકસાન જ છે, પણ ભગવાનમાં જોડશું તો લાભ થશે, એક વાત છે. બીજી વાત સાંખ્યનો વિચાર. સાંખ્યમાં 3 વિચાર: જગતનું નાશવંતપણું, પંચ વિષયનું તુચ્છપણું, અંતે દુઃખનું કારણ, અને કોઈ કારણે તૃપ્તિ થઈ નથી. અને ત્યાર પછી 3જો ઉપાય છે કે ઇન્દ્રિયો અંતઃકરણ થોડો ઠપકો આપીને, થોડીક સજા કરીને, દંડ કરીને પણ, થોડાક શૂરવીર થઈને પણ તેને ઇન્દ્રિયો અંતઃકરણને પાછી, લોયાના 2જા વચરાતમાં મારે શૂરવીર પ્રાણાની વાત કરી છે. તો આ રીતે આપણે ઇન્દ્રિયો અંતઃકરણને જગતમાંથી હવે પાછા વળ્યા ત્યાં સુધી. હવે આગળની વાત જે મહારાજ કહે છે કે ઇન્દ્રિયોની વૃત્તિને અમે અંતઃકરણ તરફ લઈ જઈએ છીએ, અમે હૃદય તરફ લઈ જઈએ છીએ, હૃદયના આત્મા તરફ લઈ જઈએ છીએ, આત્માના પરમાત્મા તરફ લઈ જઈએ છીએ. એ ઇન્દ્રિયોની વૃત્તિને હવે આત્માને પરમાત્મા સુધી કેવી રીતે લઈ જવી એની વિશેષ વાતો આપણે આવતા શુક્રવારે, એટલે તમારા ગુરુવારે અને અમારા શુક્રવારે કરીશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિમ